ચાલો ભાઈ, જો શેરડીના સાંઠા ઠાકર દાદાને ચડાવવામાં આવે છે અને આવી રીતે ભાંગી ભાંગીને આગળા છે એ ટ્રેક્ટરમાં જમા કરે, પછી ગણતરી કરીને એના માટે ગોણીઓનું કાશીમાં ભાઈ મંડળના મેન માણા હો અમારે બૈલા મંડળ અત્યાર સુધી આપ્યું ને, એક કાશીમાં અને એક નાનીમાં, બે માવડીઓને હજી મંડળ જાળવી રાખ્યું ને આમાં મારી કેટલા તુલસી વિવાહમાં કેટલા રૂપિયા આપ્યા મંડળે? લાણા માટે 40,000 રૂપિયા મંડળે આપેલા છે. 40,000 આપ્યા ને, 40,000 દીકરીઓને લાણું કરવા માટે થઈને મંડળે આપ્યા છે. અમારા મહિલા મંડળ મેથળાએ એમના અમારા કાશીમાં આજે અડીખમ બેઠા છે તો, અને એમની ધૂન પછી અમારે માં કાશીમાં અને નંદુમાં જો અમારા નંદુમાં હજી અડીખમ છે. 100 વર્ષે ભોગવા આવ્યા છે બે માવડીઓને હજી અડીખમ. આ મંડળને જાળવી રાખવામાં મેન ફાળો અમારા કાશીમાંનો, અને ધૂન પણ બોલે છે બહુ સરસ મજાની. હા, અમારા બેન છે ને કૃષ્ણાબેન, શિખભાઈ ભરવાડ માલધારી. અને જો અહીંયા ઠાકર દાદાની દાન લઈને આવ્યા છીએ અમે, એટલે કે અહીંયા રામાધણી આશ્રમ એટલે જય ખોલર અલગ ધણી રામા મંડળ મેથળા. અને અહીંયા ભગવાનનો ઉતારો આપ્યો છે અને વિરામ લીધો. થોડી વારમાં જ સામૈયા કરવામાં આવશે, બરોબર ને? તો સૌ મિત્રોને અહીંયા પધારવા ભાવભર્યું આમંત્રણ છે. ધ્યાન આપે મારા વાલા. લાણાના દાતા ગોણીઓને લાણું એટલે કે દીકરીઓને જે તુલસી પરણાવે એને લાણું કરવાવાળા અમારા તેજાભાઈ, હિપાભાઈ અને મારા સહપાઠી સહમિત્ર મોટાભાઈ જેવા. હાલ એ ક્યાં છો તમે? નિકાવા મુકામે ભાઈ 2-5 વર્ષથી ખેતીવાડી કરે છે, પણ બહુ ભગવાને એની દયા કરી એટલે એટલું એ દર વર્ષે એમ કહેવાય કે કાતોક માતાજીની આરતીમાં મોટો ફાળો હોય, કાતોક નવરાત્રિમાં ફાળો હોય, અને આવા પ્રસંગો હોય ધાર્મિક ગામમાં ત્યારે એને કાં ચામુંડા માતાજી જાત પર પૂનમ હોય, ચૈત્રી પૂનમ, ત્યારે પણ એમનો એમ કહેવાય કે ફાળો બહુ મોટો હોય છે. તો એમને ખૂબ ખૂબ અભિનંદન. તમે અંદર ગયા પાછા આપણ ગિરાન અંદર લઈ આવો, આપણ જેવું કરેલું હાલો લઈ આવું. હા, તો તેજાભાઈ કેટલી કામ બાલિકાઓ કોણ્યું છે આમ કઈ? 277 એટલે પોણી 300 એટલે 300માં થોડી ઘણી ઓછી. એ બધાને બહેનોને તમે શું આપ્યું લાણામાં? કડાઈ આપી છે. હા, સરસ. જો બહુ સારું, ભગવાન તમને ઘણું આપે. જો મિત્રો, દેવોના લગ્ન થાય છે તુલસી માતા એટલે કે વૃંદા અને ઠાકર ભગવાનના, એના માટેનો આ 9 ધાન્યનો પાઠ પૂર્યો. જુઓ તમે આમાં મિત્રો અડદ છે, મગ છે, તલ છે, ચોખા છે, ઘઉં છે, દાળ છે, મૈસૂરની દાળ છે, તુવેરની દાળ છે,
પછી ચણાની દાળ છે. આવા 9 ધાન્ય આમાં પૂરેલા હોય. અને આ છે મારું રામાપીરનું મંદિર. હાલો દીકરી ના ભાઈ
જો અમારા તેજાભાઈ હેતમાનપતિ એમના દીકરા કલ્પેશભાઈ ને તેજાભાઈ એમના દીકરા બે ભાઈ હાલો ભાઈ ઠાકર ભગવાનનું ખામૈયું
જે ફાળો આપ્યો હોય એવા માનવતા સભ્યોના નામ લઉં છું તે તમે સાંભળો. જીવાભાઈ ભાલિયા 1111, વિનુભાઈ નારાયણભાઈ બારિયા 511 રૂપિયા, 5011 રૂપિયા, નાગજીભાઈ જીવાભાઈ બારિયા 2100 રૂપિયા, શિવાભાઈ રામાભાઈ બારિયા 1100 રૂપિયા, ભેમાભાઈ ભોળાભાઈ બારિયા 2500 રૂપિયા, ધનાભાઈ ઓગણભાઈ બારિયા 10 રૂપિયા, સવાભાઈ સુકાભાઈ બારિયા 501 રૂપિયો, હરજીભાઈ ઘેલાભાઈ બારિયા 501 રૂપિયો, સાગરભાઈ જયંતિભાઈ બારિયા 200 રૂપિયા, દિનેશભાઈ સગનભાઈ બારિયા 200 રૂપિયા, ગણેશભાઈ સુકાભાઈ 51, 501 રૂપિયા, માલજીભાઈ રાવજીભાઈ બારિયા 300 રૂપિયા, ભોગાભાઈ ભોરાભાઈ બારિયા 1100 રૂપિયા, વાલજીભાઈ રવજીભાઈ બારિયા 1111, વીર વજરાજ મંડળ મેથા 201 રૂપિયો, પરસોત્તમભાઈ સગનભાઈ બારિયા 500 રૂપિયા, નાનજીભાઈ રવજીભાઈ બારિયા 101 રૂપિયો, ભગતભાઈ ટકુભાઈ બારિયા 101 રૂપિયો, લોનાભાઈ શિયાળ 500 રૂપિયા, મહેશભાઈ ભૂપતભાઈ 1 રૂપિયો, ભૂપતભાઈ ભેમાભાઈ શિયાળ 100 રૂપિયા, ઝવેરભાઈ આદાભાઈ બારિયા 500, કાનુભાઈ બસુભાઈ સલમાન 200 રૂપિયા, વનાભાઈ હરિભાઈ ચૌહાણ 501 રૂપિયા, અરવિંદ હમીરભાઈ બારિયા 250 રૂપિયા, દુલાભાઈ આમાભાઈ બારિયા 201 રૂપિયા, કાળુભાઈ આમાભાઈ બારિયા 500 રૂપિયા, હિંમતભાઈ ડાયાભાઈ સાસઠ 500 રૂપિયા, કરબુભાઈ ભાણાભાઈ બારિયા 511 રૂપિયા, વિનુભાઈ ધરમસિંહભાઈ બારિયા 511 રૂપિયા, નાગરીભાઈ ભીમાભાઈ બારિયા 100 રૂપિયા, ઘનાભાઈ મીઠાભાઈ બારિયા 100 રૂપિયા, કિશોરભાઈ હિંમતભાઈ બારિયા 101 રૂપિયા, અરવિંદભાઈ જીઠાભાઈ બારિયા 101, જોલાભાઈ 500 રૂપિયા, મહેશભાઈ ગણેશભાઈ સાકર 201 રૂપિયા, નોંગાભાઈ મીઠાભાઈ સાકર 500 રૂપિયા, ખેટાભાઈ રવજીભાઈ બારિયા 551 રૂપિયા, મેઘભાઈ રામજી 151 રૂપિયા, ભાલિયા વેલાભાઈ શિવાભાઈ 100 રૂપિયા, ભાલિયા ગણેશભાઈ શિવાભાઈ સવજીભાઈ શિવાભાઈ 500 રૂપિયા, બારિયા નાગજીભાઈ હાલો માતાજીને મંગળસૂત્ર પહેરાવ્યું છે બેને. બારિયા વલ્લભભાઈ હરજીભાઈ 555, મેઘ લવજીભાઈ નાદાભાઈ 100 રૂપિયા, બારિયા નરજીભાઈ ચોંડાભાઈ. કામકાજમાં જે કઈ મારા વાળા કઈ ભૂલ ચૂક થયું હોય તો એના બદલ અમે માફી માંગીએ છીએ. ખોડિયાર માને આરતી ઉતારણ બોલ બહુ ખૂબ ભૂતળા દાદા ભરોસે અને બહુ મજા 13,000 ને એક દિવસ છે મારા દર વાળા. વર્ષે આવે જે કોઈ ભાઈને આરતી ઉતારવાની ઈચ્છા હોય એ બોલ કરો મારા વાળા. રામદેવ પીર બાબાનું આખ્યાન પણ શરૂ છે અમારે તુલસી લગ્ન નિમિત્તે, અને જે ખોડિયારમાંનો પ્રવેશ થયો છે એમની આરતી બોલાય છે. હવે થોડી વારમાં રામાપીરનું આખ્યાન શરૂ થવાની તૈયારીમાં છે. ખૂબ જ સરસ માહોલ છે આ તુલસી લગ્નનો અમારા મેથળા ગામની અંદર, અને સરસ મજાનું આજે એકતા પ્રદર્શન થયું હોય એવું મને જણાય આવે છે. આપણે હાથ ગરણા કરવાના છે અને તુલસી માને ને ઠાકર દાદાને કોઈને પગે લાગવું હોય પગે લાગી જાય, અને હાથ ગરણા કરવાના હોય એ હાથ ગરણા કરી જાય. ચોપડી વાળા બે બાજુથી નહીં આવજો મારા વાલા લખવા. ₹18,001 છે મારા વાલા. જે કોઈ ભાઈને આરતી ઉતારવાની ઈચ્છા હોય એ બોલ કરો મારા વાલા.
ચાલો ભાઈ, તુલસી માતા અને ઠાકર ભગવાનના હાથ ગણા એટલે કે ચાંદલા લખાય. અઢી વાર પોણા 3 વાર જો જાય છે મારા વાલા પછી કહેતા ને કેમ રહી ગયા. હા ચાલો નમસ્કાર. અમારા તુલસી વિવાહ મેથળા અહીંયા અત્યારે તુલસીમાના લગ્ન સંપૂર્ણ થઈ ગયા અને અહીંયા કોણીઓને નાણામાં તાંબાનો ત્રાસ અને એક કઢાઈ આપે છે સ્ટીલની. તો એમના દાતાને આપણે મળીએ. અક્ષરાબેન અશોકભાઈ, દત્તાબેન અશોકભાઈ. શું શું લાણું આપણે કોણીઓને દેવામાં આવે છે? એક તો ત્રાંબાનો ત્રાસ છે ભાઈ, અને ઈસ્ટલનો ખુમસો તેજાભાઈ તરફથી, અને આ છે મંડળ તરફથી અને આયોજકો તરફથી. એ પણ ત્રાંબાનો ને સ્ટીલની ઓલાવાળો છે. કેમ રૂ હે બહુ આમ ઉત્સાહ સારો રહો કે નહીં? હે ઘણા વર્ષોથી આપણા ગામમાં લગ્ન નહોતા થયા તુલસી માતાના અને ઠાકર ભગવાનના, એટલે આ વખતે અનેરો ઉત્સાહ લાગ્યો મને ગામની અંદર. બરોબર. બોલવો તો આયોજક તો અમે બહુ સરસ કર્યું બરોબર, અને ગામનો ખૂબ સાથ અને સહકાર તમારી જેવા જાય ભાઈઓનો, મીડિયા વાળા, તમારી ચેનલનું નામ ભાઈ વનાભાઈ ચૌહાણ મિક્સ વ્લોગ. એટલે મારો કોઈ ઈરાદો એવો નથી, પણ આમ આપણા ગામની અંદર આ આપણું કાર્ય બધે ઉપસી આવે અને મારો થોડો થોડો આ ચેનલનો વિકાસ થતો જાય છે, એટલે કોઈને ખબર પડે આગળ જતા કે આ સેવાળું આપણું ગામ છે, નાનું એવું ગામ છે, પણ અનેરો ધાર્મિક કામમાં ઉત્સાહ દેખાણો એમ. મોરાબેન ઓઝાભાઈ, બોલ. કા તમે બહુ ડિસ્કો કર્યો સાંજે? અરે મોદત એટલે આવી ગઈ. કેવું લાગ્યું? કેવો ઉત્સાહ લાગ્યો તુલસી વિવાહ? હે એમ કેમ છું? હે વરહ મોડું થઈ ગયું. વરુણ દેવ રીસાણા એટલે આમ કવરાવ્યા એટલે ધરક સીડ્યો વધારે. ઇન્દ્રદેવ પણ તો અમારું કાર્ય કોપાયમાન થયા હતા. ઇન્દ્રદેવ બધું બગાડી માર્યું આપણે ખેડૂતોનું. મેથળામાં તો કાંઈ શેર નહીં.
છતાં હે આ તો ભગવાનના લગ્ન હતા ઢીલા નો દઈ હા હા કેવો ઉત્સાહ તમને લાગ્યો આમ એમ ને અત્યારે તો આવું કોઈ ગામમાં નહીં છું એવું આપણે નથી કહેતા ભગવાનના લગ્ન તો બધા હેરખા જ હોય પણ આમ થોડોક અનેરો ઉત્સાહ હા 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 બરોબર છોકરો આયોજન કર્યું દાને સહકાર આપ્યો ને ઉપાડી લીધું બહુ આનંદ થાય હો જો ભાઈ આ તુલસી વિવાહમાં અમારા મંડપ સર્વિસ વાળા ચામુંડા મંડપ સર્વિસ નરવણભાઈ તો શું કહેશો આપણે આ તુલસી વિવાહ વિશે શું કહેશો અરુણભાઈને આ તક આપી સારું કહેવાય ને નરવણભાઈને તક મળે છે પણ એના મંડપ સર્વિસની સેવા આમ બહુ સરસ લાગી મને લાઇટિંગ ને આ ને તેનું. અને આમ તો બહુ ગમ્યું અને તમને કેમ લાગ્યા આ તુલસી વિવાહ એમ ને તમારા ભાઈ તમે કંઈક કહો શું કર્યું તમે આ તુલસી વિવાહમાં કર્યું હું હા તુલસી વિવાહના સભ્ય ભાગની વાત છે કામગીરી બહુ સરસ લાગી મને ખૂબ એમ તો તમે શું કહેશો આમ બધાનું કામ બહુ સારું છે કામની અંદર ભગવાનનો વાસ થઈ ગયો ને બધાની એકતા કોઈને રાગ દેશ લાગ્યો નહીં આખા ગામ સમજતા કોઈને આમ ફૂલની તો ફૂલની પાંખડી બધાય બહુ દીધું આમ તો ફૂલની પાંખડી નહીં પણ આખા ફૂલ જ આપી દીધા કાંઈ નહીં વરસ નબળું ચોમાસું આ માવઠાના હિસાબે થયું પણ છતાં કેવો ઉત્સાહ લાગ્યો ભગવાન ઘણું દે બધાય સભ્યોને ઘણું દેશે જેને જેને દાન કર્યું એને ઘણું દેશે કઈ તુલસી વિવાહ બરોબર બોલો કાકા શું કહેશો આપણે તુલસી વિવાહ વિશે કાંઈક કહો બહુ સારું આપણે આયોજન કર્યું હા હા પછી કેટલી ગોણિયું છે 278 278 એટલે 300 280 300 જેવી જ થઈ ગઈ ને હા અને લાણામાં અત્યારે લાણું પીરસાય છે ગોણિયું ને ત્રાબાનો તાંસ હા પછી બકડીયું નાનું હા સ્ટીલની કડાઈ લીલની કળાઈ હા અને લાડુ હોય છે શું લીધું આ શું કહેવાય તાહડો હા કડાય તમે તુલસી વ્રત હતું તમારે એમ કેવું લાગ્યું એમ સરસ